જય શ્રી કૃષ્ણ મિત્રો, ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે શનિશ્વર જયંતિએ શનિદેવની સંક્ષિપ્તમાં કથા કહું છું। જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો। બ્રહ્મપુરાણ મુજબ પુલસ્ય, અત્રિ, અંગિરા, પૃથુ, વશિષ્ઠ, મરીચ એ બ્રહ્માના માનસ પુત્રો છે, જે પૈકી મરીચના લગ્ન કંદર્પ પ્રજાપતિની પુત્રી કલા સાથે થયા। તેમના પુત્રનું નામ કશ્યપ। કશ્યપની બે પત્નીઓ હતી, દિતિ અને અદિતિ। દિતિથી દાનવો થયા અને અદિતિથી દેવો થયા। દેવો પૈકી કશ્યપના એક પુત્રનું નામ વિવિશ્વાન। વિવિશ્વાનના પુત્રનું નામ સૂર્ય। સૂર્યને સંજ્ઞા, પ્રભા, રાત્રિ, છાયા અને બળવા એમ 5 પત્નીઓ છે। પ્રથમ પત્નીથી સંજ્ઞાથી યમ, મનુ, યમનાજી થયા। આ સંજ્ઞાથી સતત સૂર્ય તે સહન ન થતા ત્રણેય સંતાનો ચોથી પત્ની છાયાને સોંપી તપ કરવા ગયા। આ પછી છાયાને એક પુત્ર થયો, તે જ આપણા શનિદેવ। આ મંત્ર જે છે તે તેનો પુરાવો છે। નીલાંજન સમાભાસમ સૂર્યપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડમ સુભૃતમ નમામિ શનીશ્વરમ। છાયાને શનિ અતિ વાલો હોવાથી સંજ્ઞાના ઉપર જણાવેલા ત્રણેય સંતાન ઉપર તેમને જાજુ ધ્યાન ન આપ્યું, તેથી તેમણે સૂર્યને ફરિયાદ કરી। શનિ ઉપર સૂર્યદેવ કોપાયમાન થયા। શનિએ સ્વબળે દેવો ઉપર ચઢાઈ કરી। દેવો શિવજી પાસે ગયા। શિવ શનિ વચ્ચે યુદ્ધ થયું, પછી સમાધાન થયું। શિવ શનિના ગુરુ બન્યા અને શનિને અનેક વરદાનો આપ્યા। શનિના માતા છાયા, પિતા સૂર્ય, યમ તેમના ભાઈ, યમનાજી તેમની બહેન, શિવજી તેમના ગુરુ, રાહુ કેતુ શનિના સાથીદારો, હમનાજી તેમના પરમ મિત્ર। સીતા શોધ માટે હનુમાનજીએ લંકા ગયા ત્યારે રાવણે યમ અને શનિને કેદ કરેલા। તે હનુમાનજીએ છોડાવેલા ત્યારે શનિને વચન આપેલું કે તે હનુમાનજીના ભક્તોને ક્યારેય નડશે નહીં। શનિદેવનો વાર શનિવાર। શનિની ડાબી બાજુ રાહુ અને જમણી બાજુ કેતુની સ્થાપના થાય છે। કાગડો ગીધ વાહન છે। ત્રિશૂળ, ગદા, ધનુષ આયુધો છે। શનિ ગ્રહ પૃથ્વી કરતાંય 75 ગણો મોટો છે। શનિમાં લોખંડનું પ્રમાણ અતિ ઘણું હોય શનિદેવનો રંગ કાળો મનાય છે। શનિ ગ્રહ સાથે એક શબ્દ પરછાયાની જેમ જોડાયેલો છે, તે છે પનોતી। પોતાની જન્મ રાશિથી 12મે પહેલાં બીજા સ્થાને આવે તે મોટી પનોતી મનાય છે, જેને સાડાસાતી કહે છે। શનિ ન્યાયનો ગ્રહ છે। તે કોઈને પણ ખોટી રીતે નડતો જ નથી। જેણે તેને ખોટું કર્યું છે તેને ઉચિત દંડ શિક્ષા કરે છે। નળ, દમયંતી, હરિશ્ચંદ્ર, તારામતી જેવાઓને પણ પનોતી નડી છે, પણ પછી સૌનું તપ શુદ્ધ થાય તે પનોતી પછી માણસને ગમે તેવા સંજોગો સામે પણ ટક્કર ઝીલે તેવો ખડતલ બની જાય છે। શનિદેવનું પ્રખ્યાત તીર્થધામ સિંગણાપુર છે। સિંગણાપુરમાં આજે પણ કોઈ ઘર કે દુકાનને ક્યારેય તાળું મારવામાં આવતું નથી। આમ છતાં આજ દિન સુધી એક પણ પૈસાની ત્યાં ચોરી થઈ નથી। એ સમગ્ર વિશ્વનો અચંબો પમાડે તેવો આસ્થાનો પ્રત્યક્ષ પરચો છે। જય શનિદેવ શનિનો મૂળ મંત્ર છે ઓમ શમ શનિશ્વરાય નમઃ છે। શનિદેવની કૃપા મેળવવા શનિ મંત્ર, શનિ યંત્ર, શનિ મહાસ્ત્રોત, અષ્ટક, શનિ ચાલીસા વગેરેનો ઉલ્લેખ વિવિધ પુરાણોમાં છે। સરળ અને પ્રચલિત મંત્રનું ધ્યાનપૂર્વક ગાન કરીને શનીશ્વરના દેવના સંક્ષિપ્ત પરિચયનું સમાપન કરીએ છીએ। ઓમ સૂર્યપુત્રો દીર્ઘદેહી વિશાલાક્ષ શિવપ્રિય મંદાચાર પ્રસન્નાત્મા પીડાહરહુ તે શનિ। ઓમ હિન્દુ માન્યતાઓમાં શનિ અમાસને શનિદેવની કૃપા મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે। આ દિવસને આપણે શનિ જયંતિ અથવા શનિશ્વરી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। માન્યતા અનુસાર આપણે આ દિવસે પૂજા પાઠ અને ઉપાય કરવાથી જીવનમાં શનિ સંબંધિત જે કંઈ મુશ્કેલીઓ હોય તે ઓછી થાય છે। જે લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી હોય તેમના માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે। આ વર્ષે શનિ અમાસ 16 મે 2026ના રોજ ઉજવવામાં આવવાનો છે। ચાલો ત્યારે જાણીએ આપણે 5 ઉપાયો જે શનિદેવને પ્રસન્ન કરવા માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે।
પહેલું છે આપણે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો. શનિ અમાસના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. જો દીવામાં થોડા કાળા તલ પણ નાખો, ત્યારબાદ પીપળાના ઝાડની 7 વાર પરિક્રમા કરીએ તો આ માન્યતા છે કે તેનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે. બીજો છે કરો છાયાદાન. શનિની સાડાસાતી કે ઢૈયાના પરેશાનથી લોકો માટે છાયાદાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માટે કાંસા અથવા લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરો અને તેમાં તમારો ચહેરો જુઓ. ત્યારબાદ તે તેલ અને વાસણનું દાન હોય જરૂરિયાતમંદ વ્યક્તિને કરો અથવા શનિ મંદિરમાં મૂકી દો. માનવામાં આવે છે કે તેનાથી જીવનની મુશ્કેલીઓ અને નકારાત્મક દૂર થાય છે. ત્રીજું છે કાળા રંગની વસ્તુનું દાન કરવાનું. શનિ અમાસ પર કેટલીક ખાસ વસ્તુનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે, જેમાં કાળા તલ, કાળા કપડાં, લોખંડના વાસણો, સરસવનું તેલ, અડદની દાળનો સમાવેશ થાય છે. માન્યતા અનુસાર આ વસ્તુનું દાન કરવાથી શનિ સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. ચોથું છે શનિ મંત્રનો જાપ કરવો. આ દિવસે શનિ મંદિરે જઈ ઓછામાં ઓછી 108 વાર શનિ મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે તેનાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જાપ કરવા માટેનો મંત્ર છે ઓમ સમ શનિશ્વરાય નમઃ. પાંચમું છે આપણે ભગવાન હનુમાનજીની પૂજા કરવાની. શનિ અમાસ પર ભગવાન હનુમાનજીની પૂજા કરવી તે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સાડાસાતી અને ઢૈયાની અસરો ઓછી થાય છે. ઘણા ભક્તો શનિ પૂજાની સાથે સાથે હનુમાનજીની આરાધના પણ કરે છે. તેનાથી રક્ષણ અને રાહત મળે છે. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક કોમેન્ટ પણ જરૂર કરજો. જય શનિશ્વરાય દેવ. જય શ્રી કૃષ્ણ.